हेलो एवरीवन, वेरी गुड मॉर्निंग, जय श्री कृष्ण और जय स्वामीनारायण आप सभी को। आई होप आप सब एकदम बढ़िया होंगे। मैं भी अभी एकदम मस्त मज़े में हूँ और बजे हैं अभी सुबह के 8:30, क्योंकि बहुत ही लेट हो गया था। उसका मेन रीज़न वही था कि रात को शादी के बाद हम घर पे आए, तब थोड़ी बहुत हेल्थ मेरी भी ठीक नहीं थी और साथ ही में मम्मी की भी नहीं थी और साथ ही में विराली की भी नहीं थी, क्योंकि पेट में सबको गुड़ 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 हो रहा था। तो अभी जस्ट मम्मी तो ऊपर गए हुए, क्योंकि किचन में है नहीं, तो ऊपर जो काम था दूसरे रूम में, तो वो अभी वो फिनिश कर रहे हैं। और विराली फ्रेश हो गई, पूजा हो गई, फिर भी अभी वो सो गई है। रात को उसको जो पेट की तकलीफ हुई थी ना, वो उसको मतलब कि समझ में नहीं आ रहा था कि क्या हो रहा है, क्योंकि पेट में बहुत ही गुड़गुड़ हो रही थी। नहीं गैस था, नहीं कुछ गैस्ट्रो जैसा हुआ था, नहीं लूज मोशन हुआ, ऐसा कुछ भी नहीं है। फिर भी ऐसा उससे कुछ ऐसा हो रहा था। तो अभी जस्ट रेस्ट कर रही है। गुड मॉर्निंग आप सभी को करवाते हैं। हेलो, वेरी गुड मॉर्निंग। હે વેરી ગુડ મોર્નિંગ. કેમ છે અત્યારે? ના ઝરકો એટલે આરામ કરવો પડે, ન કરતો ન કામ કરવું પડે. શરબત પીધું ને હમણાં વિરાલી તે? હા શરબત પીધું હમણાં, લીંબુ શરબત કઈ ફેર પડે ને તો. પારું મને એવું થઈ ગયું, મમ્મીને એવું થઈ ગયું. બોલ રાતના ઓકે જમવામાં હશે એવું કંઈ કે શું હશે કેમ ખબર પડે? બોલ. ખબર નહીં, મને તો આમ દુખે છે જ એટલું. હા, પેટમાં બીજું કાંઈ નથી, ખાલી દુખે જ છે. આખી રાત જાય ગઈ, હું પડતું ફરું ને તે બીતા બીતા ફરું. ઘડીક વાર એમનું સીધી ઉતરી રહું ને તો થોડું ગળવું પડી જાય ને જો પડતું ફરું ને તો પાછું દુખવા મળે એટલું. આખી રાત પડકા ફેરી પણ ધીમે ધીમે આખી રાત મતલબ ઊંઘ જ નથી. તમે સમજો, ઊંઘ જ નથી, એવું થયું ને. દુખે છે. અત્યારે મેં પૂજા કરી હતી ને તો ઘડીક તો વિચાર આવ્યો, ના એને માણ હું કોઈ પૂજા કરી કે નહીં. પછી વિચાર આવ્યો, મેં તો નાવાઈ ગયું છે માણ મેં તો ભગવાનની પૂજા ભલે માણ કરવી પડે પણ મેં તો કરી લઉં. મેં પછી ના પી થાઉં સરસ. એટલે નાઈ તો પૂજા કરીને પછી સીધી હોય જ ગઈ. મેં હવે કાંઈ થાય નહીં વધારે પડતું. ઓકે, તો તું હજુ ફ્રેશ તો પૂજા કરતી હતી, હું ફ્રેશ થઈને આવ્યો એટલે મેં કીધું હું પૂજા કરવા બેસું. તો હું હમણાં થોડી વાર પછી પૂજા કરવા બેઠો તો મને એવું થતું હતું પેટમાં આમ કે આમ કમ્ફર્ટેબલ ના હોય ને, કેમ બ્લોટિંગ થતું હોય એ રીતનું થતું હતું. મેં કીધું હવે શું હોય, કારણ કે ખાધું હતું એ ઓછું, જો કદાચ વધારે ઓવર લિમિટ ખવાઈ ગયું હોય તો કદાચ તકલીફ હોય. એને વિરાલી જમી જાવ ઓછું જાવ, એક વાર જે ડીશમાં આવ્યું હોય ને હા બસ એ થોડું એ બધું નથી જમી તો કેટલું જમ્યું હતું? હા ઓટલા ઓછું જમી હતી. ખબર નહીં આ થવાનું એવું કોને ખબર હવે. પણ એવું નથી વિરાલી, આપણે બધા જ રાતે બધાએ તરબૂચ ખાધું હતું જમીને આવ્યા પછી, તો એવું કઈ ને પાણીના વધારે પાણીના લીધે ના થાય ને એવું. કોઈ સાંભળ્યું કે પાણી વધારે થઈ ગયું, કોઈને એમનું કોઈ પાણી થાય. પ્લસ ગરમી એટલી છે ને એટલે તરબૂચ ખાય તો કઈ થાય નહીં હજોડું. તરબૂચ તો ફ્રૂટ છે અને એ કઈ ખાટું ન હોય, નકર એમ થાય ખાટું ખાધું હોય આપણે તો કઈક થાય. સુરતમાં તો હમણાં ગરમીનો માહોલ છે જ ને, બીકોઝ કે છેલ્લા 4-5 દિવસથી જોઈએ ને તો ફૂલ ઠંડક છે. એમ દિવસની અંદર પણ બપોરના 12 વાગે કદાચ તમે નીકળો ને તો પણ તમને તડકો બહુ ઓછો લાગે. એમ રેરલી જે લાગવો જોઈએ ઉનાળાનો એ જ લાગે, બાકી બહુ બધો વધારે અત્યારે ગરમી એટલી બધી છે નહીં. તો હવે અત્યારે કઈ વિરાલી નાસ્તો કરવો છે કે કાંઈ પણ નથી ખાવું? ભૂખ લાગશે ને એમ થાય ખાવું જોઈએ તો ખાશો ને પેટ ખાલી ખામ રાખો. આમ કાંઈ નથી એટલે પેટમાં આમ દુખે છે એટલું જ છે, બાકી લૂઝ મોશન થાય પેટમાં. એ જ હું કહું છું, મેં હમણાં જ કીધું. કાંઈ નથી, ખાલી મેં કીધું કરતે બધું બહુ દુખે છે. એટલે મને એમ થાય કે જે મેં પગમાં ખબર દોરો પહેર્યો તો આપણે પેસુટી નો, ઘણા લેડીઝ ને ખબર હોય કે પેસુટી ખસી જાય એમ, અને ઘણા ને એવું હોય કે નાની એજ માં ખસે નહીં, અમુક એજ ને પછી ખસે એમ. પણ હવે એવું રહ્યું નથી બધાને. પણ એક વાત કહું હવે તને, તે આ પોઈન્ટ યાદ કરાવ્યો એટલે કે પરમ દિવસે તું ને મમ્મી ઘઉં સાફ કરતા હતા, રાઈટ? તો ઘઉં સાફ કરતા કરતા તમે જે ઓલા ભર્યા બધા બોરી ભરીને બળ કરતા હતા ત્યારે ઓવરબળ નથી થયું ને? બીકોઝ કે જો ઓવરબળ થતું હોય તો ક્યારેક શું છે પેટમાં આપણે કહીએ ને નળ ચડી જાય અથવા પેસુટી ખસી જાય તો એવું થતું હોય વિરાલી, એના લીધે તકલીફ થાય ખરા, આપણને ખ્યાલ ન આવે. પણ જો બહુ બળ કરવું અને પગથિયા ઘાયા ઉતરી હોય ને એવું છે, બહુ પગથિયા ઘાયા ઉતરવાની ચડવાની તો એ ખસી જાય. તો બાય દોરો બાંધો ને તો એ પગમાં અંગૂઠામાં નીકળી ગયો તો બહાર જ. પછી પાછું પહેરી લીધો છે પણ ખબર નહીં બેસુટી પાછી ખસી ગઈ કે શું છે એવું. જો આજ એક દી રાહ જોઈ, હવે રાહ તો નથી જોવી, બપોર સુધી અથવા રોંઢા સુધી જ રાહ જોવી છે. ત્યાર પછી એવું લાગે ને તો આપણે જઈ આવશું તમ તારે. અત્યારે એવું થઈ ગયું છે, આપણે કહીએ ને કે ખાવા પીવાનું બધું એવું જે પ્રમાણે આ એવું છે કે પેસુટી છે ને જડદન નાની એજમાં ના ખસે એમ, અમુક એજ થાય ને પછી જ ખસે, પણ એવું છે જ નહીં હવે. પણ પેસુટી ના હોય અને ક્યારેક એવું હોય કે નળ ચડી ગયા એવું થઈ ગયું હોય. બે વસ્તુ મેં ઈચ્છે ને ના વસ્તુ તમે ડોક્ટર પાસે જાઓ ને
એનો ઈલાજ કઈ હોય નહીં. આ વસ્તુ દીદીને થઈ રહી. આપણે આ દીદી છે ને મારા નણંદ જલપતિ દીદી, તો એને 3 મહિના સખત દવા લીધી ડોક્ટર પાસે. ડોક્ટર એમ કે આમાં કાંઈ છે જ નહીં તમારા રોગમાં, કે કાંઈક રોગ જ તમને દવા આપવું ને. બહુ હેરાન થયા. પછી છેલ્લે અચાનક એને યાદ આવ્યું કે મને પેસુટી નહીં હોય ને, આમ તો ચેક કરીને તે પેસુટી જ હતી. રિપોર્ટમાં કાંઈ એટલે કાંઈ ન હોય પેસુટી એવું થયું. પછી એની બા પાસે દોરા જ બંધાવ્યા હતા, તેને હા એટલે રેડી છે. તો પછી મને એક વાર થઈ ગયું હતું ને, દીદી કે તમે દોરા બાંધી તને સારું થઈ જાય. તો સારું થઈ ગયું હતું ને, પાછો દોરા મતલબ એમ કદાચ જેવું જ છે. આ દોર નીકળી ગયો એટલે છે ને, કે આ ખબર નહીં બળ કરાણો હોય, ઘઉં બધા તપેલા ઉચકા. હા, એટલા માટે હું કહી રહ્યો છું. કાલે કાંઈ નહોતું, બપોરે એટલું દુખવા મળ્યું, પછી પાછું સારું થઈ ગયું. રાત્રે જમીને આવે તો કાંઈ નહોતું, ને પછી અચાનક ખબર નહીં કેમ 11-12 વાગ્યા સુધી પાછું ફરી વાર દુખવા મળી ગયું હતું. રાતે મરી હોય ને, મરી વ્હાઈટ મરી, એ મેં કે વ્હાઈટ મરી ગળી હતી તે. વ્હાઈટ મરી ગળી ખાધી હતી, મીન્સ કે આમ કઈક ગેસ જેવું લાગે તો એમ. ગેસ જેવું કે તમને કઈ પેટમાં ગમે કઈક હોય ને પેટમાં, કે બધું ખાધેલું હરખું પેચું ન હોય કે ગેસ જેવું હોય, જે કઈ હોય ને તો ખાલી મરી બ્લેક કે વ્હાઈટ ગમે એ તમે 4 થી 5 નંગ ખાલી પાણી તમે મળી જાવ ને, તમે 20 મિનિટ તમને સારું થઈ જાય પેટમાં, જે કઈ વધારે નામ તેમ થયું હોય નહીં. પણ જે બાબત નહીં નહોતું, નકર તમને સારું થઈ જાય. પણ ખબર નહીં હવે એટલા પેટ ડૂટીની ફરતા રાઉન્ડ છે ને ચક્કર આખું એટલું બહુ દુખે છે. ઓકે. અને સાથે જે વિરાલી વાત કરે છે ને દોરા વિશેની, તો એ દોરાનું એવું છે કે એક બા છે તો એ રીતના એ બાંધી આપે છે, મતલબ કે એમની શ્રદ્ધાથી બાંધે છે. તમારે એ વસ્તુની અંદર શ્રદ્ધા રાખવાની. અને પગની બંને પગની ફરતે અંગૂઠો આપણો જે હોય ને, અંગૂઠામાં દોરા બાંધી આપે છે. નોટિસ કર્યું છે મારા પગમાં છે રીતના. અને બીજું એ કે બા બાંધે છે ને બહુ સારું છે. ઘણા છે ને પેસુટી ચોળે, મતલબ પેટ ને તેલ એવું કઈક લઈને ચોળતા હોય છે. ચોળાય નહીં બિલકુલ ન ચોળે લેડીઝ ને, એવું કે છે બધા. મમ્મી ને આપડે હોય ને એમ કે ન ચોળાય પેટ. એટલે બા બાંધે છે તો બધા ઘણા ખરા ને બંધાવા જાય છે ત્યાં દોરા. એટલે બહુ સારું છે, બા બાંધે છે ને ચોળાવાનું નહીં સારું. ચોળાવાનું નહીં સારું, કારણ કે એના લીધે તમને ઇન ફ્યુચર બીજી કોઈ વસ્તુની અંદર તકલીફ થતી હોય તો એ ના કરાય. અને એટલા માટે જે બા બાંધે છે. અને કે કાંઈ તમારે નહીં, ખાલી બાંધી દે બા, બરોબર છે, બીજું કોઈ વસ્તુ જ નહીં. તો એમની શ્રદ્ધા હોય, મતલબ કે શ્રદ્ધાથી એ બાંધે છે, તો પછી આપણે પણ થોડી રાખવી પડે. એટલે કોઈ વસ્તુ છે નહીં. તો હવે પગમાંથી છે ને થોડું છૂટી ગયું છે. એટલે વિરાલી અત્યારે એ જ વસ્તુ કહે છે કે છૂટી ગયું છે ને, તો કદાચ એના લીધે થયું. કાલના દિવસે શું થયું કે આખો દોરો બહાર નીકળી ગયો હતો. તો હવે આજે એવું લાગે ને તો ફરી વખત પાછા જઈ આવશું, હે ને વિરાલી? જઈ આવશું લાગશે તો. યસ યસ. બપોર લગીન. હા હા. નહીં ફેર પડે તો સાંજે તો જઈ આવશું આપણે. ઓકે ઓકે, ચાલ તું રેસ્ટ કર. નાસ્તા પાણી નાસ્તો હજુ બાકી છે. પૂજા કરી અને જસ્ટ મેં કીધું લે શું પૂછી લો હાલચાલ ને સબસ્ક્રાઈબરોને મળાવી લો. બીકોઝ રાતની મને ખબર છે કે એની તબિયત ઠીક નથી, તો મેં કીધું અત્યારમાં શું અપડેટ છે, મેં કીધું પૂછી લો એમને. તો અત્યારે થોડું બેટર છે, બટ હજુ પેન થાય જ છે, નથી એવું નથી. બટ એનીવેઝ હવે જોઈએ છીએ બપોર યા સાંજ સુધી, બપોર સુધીમાં જ તે કા રોંડા સુધીમાં, પછી અમે જઈ આવશું. હરકું થાય ને તો મને હમણાં ઉતરીને કામ કરવાનું હું ગમે નહીં, અને કામ પડ્યું મજા કામ પડ્યું એટલે મજા ના આવે ને. તો મમ્મી આજે જ કીધું, મમ્મી મને કે મારે કાંઈ કામ નથી, બરોબર અત્યારમાં બધું કામ હતું એ તો થઈ ગયું, નોર્મલી હતું. એટલે મને કહે કે ગાદલાની કે આપણે પાછળ ઓલી રૂમમાં સેટી ને બધું છે ને, તો કે બધું ઉપર તપાવવા માટેથી નાખવું છે. એટલે ગાદલાને એવું હમણાં પપ્પા કે હું નાખી આવું, બાકીની વસ્તુ છે ને એટલે કે આકાશી હમણાં ફ્રી થઈ જાય ને એટલે પછી ઉપર નાખી દઈએ. બાકી આજનું કઈ કામ છે ને, એટલે મને કે ભલે કે વિરાલી રેસ્ટ કરતી કે મમ્મીને કીધું મેં તમે કામ કરો ને ખુદ હાર લાગે. મેં તબિયત સારી ના હોય ત્યારે શું કરવું? એને જ કીધું કે અમારે જાગવું હોય તો આપણે શું કરવાનું હોય, કે જાગવું હોય ને કે હરખું નથી શું કરે, હું જીવે ને કે મારે હું કઈ એમ કહું કે ઊભી થાય એમ. ઈ તો પછી જોઈએ કે એવું નહીં રાખવાનું કે હોવું જો એટલે કે એમ હોવું જોઈએ કે પણ કે જો રાખી જઈએ કે તારે આરામ કરી લે તમે તારે, કે મને નથી તું નથી હોતી રહેતી કે તું નથી કામ કરતી. એ જ હું કહું છું, આપણે મેરેજ પછી આપણે ખબર છે ને ઘણી વખત એવું થતું મમ્મીને તબિયત સારી નહોતી રહેતી ત્યારે મમ્મી સૂતા હોય, બટ તબિયત સારી ના હોય ત્યારે હવે ઘરના સભ્યને આપણે તો એમ તો નથી કહેવાતું કે ચલો તમે કામ કરવા લાગી જાઓ. રિસ્પોન્સિબિલિટી હોય છે, બટ થોડી આપણે સંભાળી લેવી પડે, એક બે દિવસ લેટ ગો કરવું પડે. ચલો વિરાલી હું નીચે જાઉં છું, નાસ્તો કરી લો. तो अभी चलते हैं ऊपर क्योंकि मम्मी गए हैं ऊपर. थोड़ा बहुत जो मैंने आपको बताया ना काम था, वो देखो यहाँ पर गद्दे लग गए हैं सुखाने के लिए. ક્યાં ગયા મમ્મી? લે શું કરો છો? હા સાફ સફાઈ કરવાની છે. વેરી ગુડ. જો આ પાછળનું તમને મકાન જે કરી રહ્યા હતા ને, જો બનીને થઈ ગયું છે કમ્પ્લીટ રેડી. સાથે છે અમારી સ્કૂલ, અમારી તો નથી, મીન્સ કે અમારી સોસાયટીની અંદર છે ક્રિપ્ટન ઇન્ટરનેશનલ સ્કૂલ. અને આ પાછળનો કંઈક તમે નજારો જોઈ શકો છો, એકદમ મસ્ત મજાનો છે. નવી સોસાયટી બની રહી છે, કેનાલ વાળો રોડ છે. તો મમ્મી બધું તપવાનું છે ને હજુ અત્યારમાં ઉપર? હવે તું આવ્યો છે ને, હા ઘડી ફોન મૂક દે, હવે ફોન નું કાઢીને ઓલા પણ મૂકી દે ગાદી. જોયું મમ્મી કે ફોન મૂકી દે, હવે ખોળું કાઢવાની છે ને ગાદી વ્યવસ્થિત મૂકવાની છે ને. બાકીનો સામાન નીચે પડ્યો છે એ બધો આપણે પછી ખાઈ પી લે પછી હારવાનો.
ઓકે ચાલો તો હવે નાસ્તો કરી પહેલાં આ કમ્પ્લીટ કરી લો, પછી નાસ્તો કરવા જઈશ નીચે અને પછી ફરી પાછો ઉપર આવી અને બધું કમ્પ્લીટ કરવાનું છે. જેટલો પણ નીચેનો સામાન છે ને એ બધો ઉપર લાવવાનો છે ને અહીંયા સુકવવા તપાવવા માટેથી આપણે મૂકવાનો છે. તો यहाँ पर सभी चीज़ें अब मम्मी निकाल रहे हैं, पुराने जो भी गाडला है गोदड़ा है सब कुछ यहाँ से. और एक बहुत ही बढ़िया चीज़ मिली है जो इसमें है, बहुत पौराणिक चीज़ है. विराली को पहले बताता हूँ. विराली इस बैग में बहुत पौराणिक चीज़ है. क्या है अभी? तुम गैस करो क्या होगा. मुझे तो क्या पता है मुझे क्या सिर्फ पता? मैं यहाँ से ऊपर दिखाता हूँ, देख लो. शादी करके वो भी 3 या 4 यहाँ से ऊपर से देख लो अब क्या होगा. बोलो. तो वागी गया છે 11:15 टकोरा और यहाँ पे अभी उदास मायूस सैड कैसा फील हो रहा है अभी. आपने जैसे बोला ना वैसे सब कुछ फील हो रहा है. ऐसा सब कुछ फील हो रहा है, लेकिन अभी हेल्थ होके पिया तो अभी कैसा लग रहा तुरंत थोड़ी ना पता चलता है. हाँ? अभी तो मैंने जस्ट पिया है अभी. है. तुरंत थोड़ी ना असर होती है. वो भी सही है. वो बोले इनो की आती है ना कि इनोवा नहीं, अच्छा ठीक है. इनो हाँ. इनो की आती है ना कि 6 मिनट में तुरंत राहत मिल जाती है. 6 सेकंड में तुरंत राहत. 6 सेकंड बोलते हैं जो भी बोलते हैं. वो एडवर्टाइज में होता है 2 मिनट में मैगी, 6 सेकंड में इनो में राहत. वो भी गलत होता है. तो अभी ये तो कि मैंने पिया तुरंत रिजल्ट कैसे मिल जाएगा मुझे. नहीं, हेल्थ होके तो सही है, बा के लिए भी सही है. हाँ. बा को जब भी दिक्कत होती है ना कुछ तो डॉक्टर वही प्रिफर करते हैं कि बा को हेल्थ होके पिला दो, सही हो जाएगा. है ने बा જોઈએ બા કે હા मैं तो क्या थी. બાને કેવું થાય ઘણી વાર છે ને આપણે બોલીએ ને તો ના સાંભળી શકે, ઘણી વાર અમુક વસ્તુ સંભળાય જાય તરત ને તરત. એટલે અત્યારે હું બોલ્યો છે ને કદાચ ખબર નહીં પડે એટલે એમને કીધું હા કેમેરો સામે હતો એટલા માટે. તો વિરાલી રસોઈની તૈયારી કરી રહી છે, હવે થોડીક વાર માટે રેસ્ટ કરવા બેઠી છે. એવું છે ને બા, રોજ તમારે મૂકી દેવાનું હો. સરસ સરસ, કાયમ મૂકી દેવાનું. અડધી કરી અને પગમાં આમ પાણી પાણી થવા મળ્યું. કઈ કર્યું નથી શરીરમાં અચાનક નબળા આવી ગઈ એટલી બધી આમ. તો અત્યારે મેં લોટ બાંધ્યો, શાક વગર નાખ્યું, હા મરચા તળ્યા ને રોટલી બાકી છે ને સંભારો કરો, 2 વસ્તુ બાકી છે. ઠીક. ઘણી વાર લેવું પડશે ને તમે ઉપરથી એવા છો તમે હેસો કે મન પાણી. હેલ્થ હોકે પીવરાય પડે ને, મેં કીધું થોડીક થઈ જાય, ઓકે થઈ જાય વ્યવસ્થિત. એટલે બીજા કે મમ્મી કેટલું કરે એમ મને ના પાડી, પણ રીએ એકલા કેટલું કરે. મેં કીધું આજ આખો દિવસ કાલે ને કદાચ તબિયત બગડી બધા થોડું થોડું કરાવીએ ને તો થઈ જાય ને કમ્પ્લીટ. થઈ જાય. હા. યસ યસ જમણી કાઢીને તો પાછા સુઈ જાવ. યસ, થોડી દેર રેસ્ટ કરી લોંગે, કદાચ ઉઠીને હાથ સુઈ જાય તો થઈ જાય. ઉઠીને મસ્ત થઈ જશે પછી. અને હેલ્થ હોકે જે હું કહી રહ્યો છું ને એ એક પાવડર જ આવે છે, આપણે નોર્મલ ગ્લુકોઝ કહીએ ને તો ગ્લુકોઝ ટાઈપનો પાવડર જ આવે છે. ઓરેન્જ પાવડર, ઓરેન્જ ફ્લેવરમાં હોય છે. અને ડોક્ટર મોસ્ટલી બધાને રિકમેન્ડ કરે, એવું કાંઈ નથી. તમને કદાચ લોચા વળતા હોય, અપચો થતો હોય, ગેસ જેવું હોય, બેચેની થતી હોય, એકદમ વીકનેસ લાગતી હોય, એવું બધું ફીલ થતું હોય ને ત્યારે પીવાનું તો એકદમ બેટર છે અને બધાને પ્રિફર કરે છે. તો તમને ક્યારેક એવું કંઈ થયું હોય તો ત્યારે લઈ લેવી અને પી લેવી. જસ્ટ પાણીમાં નોર્મલ એડ કરીને પી જવી એટલે બેટર ફીલ થાય અને જે કોઈ પણ પ્રોબ્લેમ હોય થોડી વારમાં સોલ્વ થઈ જતો હોય છે. અને અત્યારે હું વિરાલી હેપી થઈ ગયો થોડીક વારમાં. તો તારી જોડે હમણાં વાત કરતો હતો ને, કારણ કે 20 ગુરુકુલમાંથી એક આરે મેસેજ આવવા મળ્યા કે તમારું કમિશન તમારા બેંક એકાઉન્ટમાં આવી ગયું. જિંદગી કેવી આપણે આપણે જિંદગી કેવી એમ આપણે કેટલા મોજમાં હતા, કેટલા ખુશમાં હતા. અને હું પુલાવ બધું બનાવતી હતી અને બીજે જ દિવસે જો તમે નક્કી હોય જિંદગીનો કાંઈ સવાલ જ નથી ને, કોઈને ખબર ન કાલે શું થાય. પણ તો આપણે શું કરીએ, 12 કલાકનો ઘડિયાળનો કાંટો ફરે એટલે તમારી લાઈફની 12 કલાક આખી અલગ અલગ ફરી તો જાય. આપણે શું કરીએ, આખી જિંદગીનું ભેગું કરીએ, જિંદગીનું ભેગું કર્યું. આ કમાવું, આમ કરું, આમ કરું, આમ જાઉં, આમ જાઉં. કાલનો તો કોઈ જિંદગીનો હજી ભરોસો જ નથી. કલાકમાં શું થઈ જિંદગીનો ભરોસો નથી. પણ આપણે તો શું મહેનત કરી, આખી જિંદગી આડી મહેનત કરી. લીવ ધીસ મુવમેન્ટ, કે અત્યારની મુવમેન્ટ તમે જીવો, બીજું બધું તમે છોડી દો, એમ વિચારવું જોઈએ. વેટનું તો કર્યા જ કરીએ, ખબર છે ફળમાં કાંઈ નથી. તો ખેટનું કરવા બધા ભૂલી જાય, વેટનું કરવા એ વાત જ છે. ભગવાનનું આપણે ભૂલી જ જાય કે આપણે ભગવાનનું ભજન કરવાનું છે, કે એ યાર આપણે કામ આવશે. જો સારા કર્મ કર્યા છે, ભગવાનનું ભજન કર્યું છે તો આપણે ભજન ની જ કામમાં આવશે. રૂપિયા છે, બંગલા છે, કાંઈ કામ નથી થવાનું. એ બધાને કર્યું છે આપણે. પણ અત્યારે એક રીતના ગમે એવું તમે ગમે એટલું કમાઈ લો, ગમે એવડી નામના કરી લો, તેમ છતાં માણસને આજની ડેટ સુધીમાં પૈસાનો લોભ હોય ને હરેક માણસને હોય છે કે ભાઈ થોડાક રૂપિયા કમાઈ લો તો મારા બચ્ચાઓને શાંતિ રહે, થોડાક રૂપિયા કમાઈ લો તો એમની જિંદગી થોડી બેટર થઈ જાય. તો એક કોઈ પણ માણસ હોઈ શકે છે. હવે લોભ થોડો તો રહેવાનો જ છે. બીજા સામે ગમે એવો ને હા, એ તો રહેવાનું છે. હું ભલે કહું છું કે આપણે ફ્યુચરનું વિચારીએ છીએ,
પણ બધા આવે કે હું આવી ગઈ, હું વિચારું છું કે કાલે આપણે આમ કરશું, કાલે આપણે આમ જશું, કે આગળનું ફ્યુચરનું આપણે આમ કરીએ, મતલબ બધા વિચારતા હોય, પણ આપણે વિચારમાં આપણે ઠેઠનું તો ભૂલી જ જાય, ક્યારે ઠેઠનું કરતા જઈએ આપણે, વેઠનું કરવા એ વાત રાઈટ છે. એટલે એ યાદ રાખવું જરૂરી છે જોડે જોડે, એમ કે ઠેઠનું કરતા જાય થોડું થોડું, તો બે કામમાં બે પલ્લા હરખા હોય ને तो व्यवस्थित બધું नीचे वांधा ना आवे. वैसे विराली खाने में बनाने क्या वाले हो वो तो बता दीजिए यहाँ पर. रोटी है सब्जी है, सब्जी है चोली. रोटी है सब्जी है, सब्जी है चोली. ये क्या गाना है? पति होना तो ऐसा होना चाहिए कि हमारा मूड भी ठीक ना हो तो ठीक कर देते हैं. तो थैंक यू आकाश जी. 2 बार सब्जी आई है तो 2 सब्जी बनाई होगी ना. एक ही सब्जी है चोली आती ना लीली बोलते हैं, उसकी सब्जी है चोली और बटे. चोली का सीन तो बहुत बड़ा जबरा है, आपको पता है. छुप छुप के मूवी आपने देखा होगा तो पता होगा. है विराली, मेरे को घाघरा चाहिए, घाघरा. वो बोलते घुघरा, नहीं घाघरा चाहिए, घाघरा. और चोली भी साथ में चाहिए. वो बोलता है कि चोली की सब्जी है और साथ में घुघरा बनाया है, ऐसा. तो वहाँ पर बहुत बढ़िया. मैंने मुझे याद भी नहीं है नहीं, छुप छुप के मूवी नहीं है वो, शाहिद कपूर वाला. गूंगा हो जाता है वो. मैंने मूवी तो एक बार देखा, अभी परसों ही देख रहे थे हम. पूरा नहीं देखा ना हमने. हाँ. पहले मैंने भी अकेले में देखा था बहुत टाइम पहले, मेरे पहले, तो मुझे याद नहीं कि वो सीन में आता है, याद नहीं. और मैंने कपड़े धोता है राजपाल यादव, फिर बोलता है कि हालो हालो पेट नो खाडो पुरवा. खाना क्या होता है कि खाना खाने के लिए तो खावा जाए कि यहाँ पूરું થઈ ગયું. છોકરી રાંધતી હતી કે મેરે કો ઘાઘરા દો ના, ચોલી દો ના. એટલે ગુજરાતીમાં ઘૂઘરા ને ચોલી નું શાક માંગતો હોય એવું હોય. ઘૂઘરા નથી ને, ચાલશે. યસ યસ. મરચી તળી છે, વાહ ભાઈ. પપ્પા મરચી તળી ને પપ્પા વિરાલી કે તે બહુ કામ સારું કર્યું. હું કે તે મરચી મારા માટે તળી ને કે બહુ મજા આવી ગઈ. મને ભાવે છે મરચી તળેલી, કારણ કે પપ્પા ઘણી વખત અમે જોઈએ ને તો મોસ્ટલી પપ્પા છે ને ખાલી સાદી મરચી ખાય છે, આમ તળેલી નથી ખાતા. તળી નથી ને નહીં, એટલે પછી તો મેં આ તળી દે ને પપ્પા મજા આવી ગઈ. તે કામ કરી કે મરચી તળી નાખી ને, એટલે આપણે તો મરચી તળતા હોય મરચી તળી ન હોય પછી તીખું શું કરે, પછી કાચી મરચી લઈને ખાઈ લે. પપ્પા તીખું મજા આવે, મતલબ મને સારું ફ્રૂટ ખાઈ વાંધો ન થાય, બધી રીતના કમ્ફર્ટેબલ રહે છે. એટલે સલાડ નું બધું પડ્યું જ છે, પણ ટાઈમ મતલબ શક્તિ નહોતી એટલે બધું એનું પડ્યું હતું. હવે શું કે હવે થોડીક કામ કરી છે, હેલ્થ ઓકે કામ કરે ને, હવે હેલ્થ ઓકે થઈ જશે થોડીક વારમાં, એનર્જી આવી ગઈ છે ને. चेक कर ले. हाँ और मुझे पीछे जाना है, वो भाई अभी काम कर रहे हैं ना पीवीसी का, तो वहां पर क्योंकि हमारे जो कपबोर्ड में वो था ना एंगर लगाने का, तो उसके लिए मुझे जाना है पीछे. वो भाई थोड़ा सा कर दे ना, पीवीसी मेरे पास सीट पड़ी हुई है तो उसमें से थोड़ा सा कटिंग कर दे तो मैं ऊपर चिपका दूं, सही तरीके से हो जाए हैंगर फिटिंग. तो अभी मैं वहां पर जा रहा हूँ. ठीक है, ठीक है. यहाँ पे मैंने जो देखो आ तो ચોળા છે કે શું છે? चोड़ी बोल देना उसको. ચોળા કહેવાય, આવડા મોટા હોય એને વિરાલી, चोड़ा बीजू तो તો ચોળા જ કહેવાય ને. હું કન્ફ્યુઝ થઈ ગયો, મેં તો ચોળી છે એક ચોળા. મને તો પેલા શું લાગ્યું ખબર છે, મને તો ચણા છે. મોટો દાણો છે ને, બાકી ચોળા કહેવાય એને. मोटा मोटा दाना है. યસ યસ, સૂકા ચોળા કહેવાય એમ. सूखा नहीं लीला है. લીલા છે, बाय ઓકે का सुधार આપણે કહેતા ને મેરેજ માં હા. દાણા મેળીને રાખ્યા હતા બાય. ઓકે મેં શાક બનાવ્યું. સરસ. ચાલો તો હું જઈ આવું. લાગીએ ને તે વાતો વાતોમાં જો 11:30 થઈ ગયા છે. આપણે રોટી બોલી કરી નાખી. પપ્પા ઘરે જમવા આવવાનું છે actually. એવું છે, ઓકે ઓકે. તો ચલો હવે જમી. અમે ભૂખ લાગી છે કારણ કે ઉપર વધારે બળ કર્યું. ઉપર ધાબે ગયો ને હું વિરાલી, ધાબે જઈને લાકડી લઈને ધબ ધબાવ્યા બધા ગાદલા ગોદડા ધૂળ ધમાહા કરી નાખ્યું. ઘડીક તો નીચે વાળા માસી રેડી નાખ્યું કે અહીંયા આવી ગયા નો આવે ગાદલા माथे. तो जी देख सकते हैं यहाँ पर मस्त मजा का छोड़ा का साग, उसके साथ है रोटी. क्योंकि विराली ने मुझे पहले बोला कि चोड़ी का साग, तो मैंने बोला चोड़ी के साथ तो मेरे को रोटी चलेगी, जुआर का रोटला नहीं चलेगा. फिर पता चला ये तो चोड़ा है. ये तो बहुत ना इंसाफी हुई विराली. મસ્ત ચોળા. બાકી શાક મસ્ત બન્યું જો, એક નંબર. મને તો છોલા ચણા જ લાગે છે અત્યારે. છોલા ચણાના વેમમાં જ ખાધું, બાકી બહુ મસ્ત ટેસ્ટી બન્યું છે. સાથે સલાડ છે. તો હવે જમવા બધા બેસી ગયા છે. બાએ જમી લીધું છે, હું વિરાલી અને મમ્મી. પપ્પાને હવે થશે થોડું લેટ, એટલે થોડાક લેટથી આવવાના છે. ત્યાં સુધીમાં અમે બધા મસ્ત જમી લઈએ. હે, લેટ થશે ઈ કે મારે માર્કેટમાં માલ નાખવા માટે જવું છે, એટલા માટે કે તમે જમી લો, મારે લેટ થઈ જશે. મેં કીધું વાંધો નહીં. મેં બાર એટલે જ બેહાડી જાય. સવા 12 થઈ ગઈ. બાર બીજા ગરમા ગરમ રોટલી થતી ગઈ ને ખોરાતી ગઈ બાર. મજા આવી ગઈ ગરમ ગરમ રોટલી. तो जस्ट अभी खाना पीना कंप्लीट हो चुका है, उसके बाद फिर से ऊपर आ गए टेरेस के ऊपर. लेकिन यहाँ पर पग नहीं मुका जा रहा है. मम्मी चंपल पहरो, ये જ વાત છે. હું ઈ જ કહેવા આવ્યો. હે પગ ઉચાલીને આલો તો કાંઈ અત્યારે મારે શૂઝ પહેરવા પડશે એવું લાગે છે. હે વિરાલી, જાઓ વિરાલી દેખાય નીચે.
એમ કહું છું ઉપર શોર્ટ્સ પહેર્યો છે નીચે ફોર્મલ શૂઝ પહેર્યા છે મસ્ત કોમ્બિનેશન જામી ગયું છે આ બધી વસ્તુઓ છે હવે ભેગી કરીને લઈ જવાની છે નીચે જો ને મમ્મીએ થોડું ઘણું અહીંયા સૂકવી દીધું થોડું બધું અહીંયા સૂકવું છે તપવી દીધું છે મતલબ અને હું થોડી વાર પહેલાં આવ્યો ત્યારે મેં જો આ બધું ઉપરના હતા ગાદલા એટલે એની ઉપર લાકડી મારીને બધી ધૂળ કાઢી નાખી અને આવી એક વખત ફેરવી નાખ્યું એટલે આમાંથી બધી धूल मतलब तपाई गયું છે આખું और यहाँ पर मम्मी ने जो विराली का है वो कंप्लीट अलग कर लिया है और मम्मी के बेड में जो रखना है वो चीज़ें अलग कर लिया है फिर नीचे ले जाके कम्प्लीटली गोठवना है ठीक है तो ये सब कंप्लीट कर लेते हैं फिर जाते हैं नीचे और धूप बहुत ज़्यादा है लेकिन लग कम रही है उसकी वजह है कि बहुत ही मस्त ठंडा पवन अभी आ रहा है ठंडे पवन के साथ साथ धूप है तो कम लगती है नहीं तो बहुत ज़्यादा लगती है इसीलिए ऐसा कुछ है अभी का अपडेट तो चलिए ये सब कंप्लीट कर लेते हैं मम्मी अभी इधर से उधर गोठव रहे हैं है ना तड़को लागे છે ખાઈ ને આવે ને પછી બહુ લાગે કા મમ્મી તડકો નકર ન લાગે હા ખાતા કે આળા ચડે પૂરું ન થાય સાચી વાત છે તડકો લાગી જાય तो जस्ट ऊपर सब कुछ मैंने आपको बताया ना टेरेस से सब कुछ नीचे लाया तो सब अभी बेड में मतलब सब कंप्लीट गोठव रहे थे ठीक है तो यहाँ पर विराली और बा अभी डिस्कशन कर रहे थे तो मैंने सोचा कि क्या डिस्कशन कर रहे हैं चलते हैं पहले नीचे तो यहाँ पर देखो पूरा बा अपना खजाना खोल के बैठ गए हैं બોરા ઘડે ને એમાં નાખે છે બાને ખબર આપને તો ખબર નથી મને પેલાનું પીતળ છે ને એમાં ગાળીને નાખે આકાશ જોવામાં કેટલી જૂની સાય છે બધામાં દેખાય છે? ઓહ 1985 હા. 1964 1990 1996 મારા જન્મદિવસ ને 1906 હા આ 1943 નો છે હા આજ પછી આ છે 1978 હા હવે આનું કઈ સાલ ખબર નથી પડતી કેટલી છે નથી દેખાતી? મને સાલ નથી દેખાતી ગોળું દેખાય છે ગોદડું જ દેખાય ગોદડામાં દાદા ધાબે હતા જો તમે આ તો રૂપિયો છે ને હા આ એટલા બધા સિક્કા ભાઈ અત્યારે હાચવીને રાખ્યા બા છે એમ જૂના કે સિક્કા છે કે આ રાણી સિક્કા છે ને વજન ઉપાડો એમ કે છે રાણી સિક્કા કહેવાય હા અને આ રૂપિયો છે ને જેવો પણ આ જો હળવો છે હાવ મૂક તો જો આનો વજન હળવો છે ને આ બેનો વજન ભારે છે આમ જો ભારે છે. બા એ અને ખખડે તો અવાજ અલગ અવાજ આવે છે બાકી રાણી સિક્કા છે. કોની દુકાન દેખાય છે ને બધી ખબર પડશે શું કે એનું હે? શું કે આ રાણી સિક્કા છે એમ રાણી શીખા છે ને એ પૈસા દે હા પૈસા દે ઠીક આમ જો પણ તમે આ રૂપિયાની જાડાઈ તમે જુઓ આમાં નાખી દે એ બધું. કેટલી છે બા એ મને આપ્યા. આ જુઓ જો સાથે જો બંનેની જાડાઈ એટલી છે અને આમ લાગે અવાજ જ અલગ આવે આખો બા કે તું લેતી જાય કે અમે લઈ જાય ને મળવા કે હોની દઈ દેજે કે જે પૈસા આવવાની કે એમ લે આ લે કે રાખતું નથી આ. પછી રાખો ને યાદી રહી ને આમાં જો પેલું આમાં જો રાણી છે જોઈ તમે હા વિક્ટોરિયા લખેલું છે કઈક આ બાએ સિક્કો આપ્યો ને એની અંદર રાણી છે જો ને પેલાની પેલા ઈ હા હા જો વિક્ટોરિયા લખેલું છે એમ્પ્રેસ એમ કઈક લખ્યું છે કેટલો જૂનો સિક્કો છે બહુ જૂના છે હો, પણ અવાજ એટલા મસ્ત આવે છે સરસ સરસ બીજું હું બાએ ખોલ્યું છે વિરાજ આમાં નાખું કાંઈ નથી પાકી જોયું? દઉં બાએ એનો ખજાનો ખોલ્યો છો અત્યારે કૃષ્ણ ભગવાનની મૂર્તિ બહાર લેવા છે હા આ પૂજા કરવા માટે છે પણ એ ગયો ને કાં હા ત્યાં તો જોડવો છે છે તેમ મેં રાખ્યું છે છે આકાશાઈ કે કામમાં આવે એમ છે નહીં નહીં બા બહુ જૂની દવા હોય તો ન રખાય તો વાગ્યા છે 8:05 કમ છે અને અહીંયા બેસી ગયા છે અને અહીંયા મમ્મી બેસી ગયા છે અને મા દીકરી હે હું ના કાંઈ બે ફ્રેશ થઈ ગયા એટલે અમારી મમ્મી એમ કહે છે આજે બપોર પછી એકદમ મસ્ત હતું તબિયત તો મેં મમ્મી બે રૂમમાં ક્લીન કરી નાખી થોડુંક કોણે કોણે કરી? સોરી નોટ મેં મમ્મી રાખે પરાઠા બહુ હેલ્પ કરાવી કેપેસિટી આ તો પૂરી થઈ ગઈ હો બધાની કેપેસિટી પૂરી થઈ કારણ ગઈ કે બધા ગાદલા ઉપર લઈ ગયા હતા ચડાવ્યા બધું ને ઈ બધું ઈ તો બધું તમે કર્યું હતું કારણ કે મને આ ઉપર ચડવું હતું મારે તો ઓકે નહોતી હા. પછી બધું ચડાવ્યું બધું કર્યું પછી મમ્મી કે દંડો લઈને જા દંડો લઈને આમ ગોળ પર ધબધબાઈ ફેરવીને ધબધબાવ્યા વીડું કાઢી હા. પછી નીચે આવ્યા તો મમ્મીના રૂમમાં જે બધો સામાન હતો એ બધો બહાર કાઢ્યો પછી ઉપર જવા દીધો તપાવવા પછી આપણા બેડરૂમ નો હતો એ બધો સામાન ક્લીન કર્યો ને બપોર પછી જમી લીધું જમીન પછી તું જાગી ગઈ તો તું જાગી ગઈ તું ને મમ્મી ને આપણે ત્રણેય મંડાણા હતા એમને સૂતું તું કોણ હે સૂતું તું કોણ એમ તો તું સુતી જ નહોતી જાગતી જ હતી હા એમ એટલે લગભગ 10 11 10:30 સુધી સુતી હતી પછી તો જાગી ગઈ હતી ફ્રેશ થઈને પાછી સુઈ ગઈ હતી ને પાછી જાગી ગઈ હતી એટલે એવું ચાલતું હતું ભાઈ વિરાલીને બોર પછી સારું થયું બેટર થઈ ગયું રેડી થઈ ગયું વિરાલીને એક વસ્તુની આળસ ચડે ને એ બહુ એક ખરાબ છે એને લીંબુનું શરબત અથવા લીંબુનું જ્યુસ તમે લીંબુનું શરબત બનાવીને તમે આપો એનર્જેટિક શરબત બોડી માટે હેલ્ધી હોય તો પીવું જોઈએ તો એ પીવે નહીં
બનાવીને આપે તો પીવાય જાય એમ જાતે બનાવવાનું ન આવે એમ. જાતે બનાવવાનું નહીં પણ પીવાય જ નહીં. મમ્મી હવારમાં બનાવીને કીધું હિરાલી પી લે. નહીં મમ્મી મને ન ભાવે. મેં કીધું કેમ ન ભાવે? એ મને ન ભાવે. મેં કીધું તો સારું ભલે એમને એનર્જી રહે. મેં ખ્યાલ આવે થોડીક વાર થઈ એટલે કે લઈ આવો ને તો મેં કા આવે એમ થાય. પણ ફેર સવારમાં કઈ ખાધું નહોતું અને શરૂઆત મમ્મી કે બે કીધું મેં લાઈનો કઈ પેટમાં હવે પછી તો આગ લાગે ભૂખા પેટે કેટલું સહન થાય. શરૂઆત પીધું પછી પીધા પછી શાંતિ થોડી હતી. પછી કલાક પછી માથું એટલું ચડ્યું. મેં એવું કીધું તમને ખાલી સવારે નવડા ખોટા શરૂઆત પીવા લીંબુ વાળું એટલે સવારે થોડી ઠંડીનો માહોલ હોય એટલે સવારે માથું એટલું ચડ્યું હતું બપોર લગીને. પછી બપોરે ખાઈને મેં નીચે કચા બધા કર્યા અને મમ્મી કે ઉપર છે ને બધું થોડુંક કરી દે તો આવજે કે એમ બધું ઉપર ગઈને બેઠી બધું હકલો કરતી ગઈ. મમ્મીને આપે બધું મમ્મી સેટીમાં બેડની જેમ જ છે ખાના છે બધું ઉપર મૂક્યું. મારે રૂમ ક્લીન કરી તો આકાશે તો બહુ હેલ્પ કરાવી છે કારણ કે મારે સવારની હેલ્પ આમ તેમ જ હતી. હું ત્યાં દહીં દૂધમાં હતી હે ને આકાશ પટી ગયા હતા હું દહીં દૂધમાં હતી. ઘણી વસ્તુ કેવું થાય કે આ બધી વસ્તુ તમે ઘરનું જે બધું હોય ને ગાડલા ગોદડા એ બધી વસ્તુ એ જયારે બહાર કાઢો ને ત્યારે એક વસ્તુ સારી હોય કે તમે જે બહુ ઘણા ટાઈમથી સાચું હોય ને એમાંથી થોડીક વસ્તુઓની છે ને છાવણી લાગી છે મતલબ કે નીકળી જાય કે હવે આ કાઢી નાખો એમ. કારણ કે જો હવે તું આવી છે બરોબર એટલે તારા કરિયાવરમાં તું ઘણી બધી વસ્તુઓ લઈને આવી મમ્મીની અમુક ઘણી વસ્તુઓ પડી હોય તો બધી વસ્તુ જવા દે તો સારું કરે. પછી પડ્યું રહે અને કોઈ યુઝ ના કરે એનો કોઈ મિનિંગ નથી. અને એમાં મેઇન વસ્તુ હોય ને તો એ હોય છે કે વ્હાઈટ ગોદડા. વ્હાઈટ ગોદડા પેઢી બધાના ઘરે આવતા હોય છે બરોબર છે અને યુઝ ના થતા હોય ને પડ્યા રહેતા હોય. મમ્મીને હજુ એમ તો છે તો વિચાર એમને તો લીલિયા પડ્યા છે હજુ. મને કહેતા હતા એકવાર લીલિયા કે જવું પડશે આપણે બધાને કે અને તપાવું બધું એ કે એમ કબાટના કબાટ ભેરા છે એ કે મેં તો લીલિયા ઘર લઈ લેવી ત્યારે જાવ મમ્મી. થોડી જાય ને ત્યારે મારે કબાટ પતી જાય. ખબર ને કઈ ન થાય શું થાય અરે વસ્તુ મમ્મી એવું છે તો કઈ ફેરફાર કરી નાખશું હવે કંઈક ગોઠવીશું ત્યારે જઈશું ત્યારે ગોઠવી નાખીશું. અને વિરાલી લીલિયા જોયું નથી એટલે વિરાલી લીલિયા જોયું એમ જોયું છે આપણે મેરેજ પછી તરત જ અમારે માતાજી મંદિરે દર્શન કરવા માટે જવાનું હોય મોઢે તો અમે મેરેજ અમારા પૂરા થયા વિરાલીની વિદાય થઈ પછી તરત જ અમે ત્યાં ગયા હતા ત્યારે મેં વિરાલીને બહારથી બતાવ્યું હતું કે આ અમારું લીલિયા છે. ફરી પાછા અમે જઈશું ત્યારે આપણે બધાને લીલિયા બતાવશું. હું જોઈશ ત્યારે બધાને પ્રોપર બતાવીશ કે અમારું લીલિયા કેવું છે. હવે તો અમારું થઈ ગયું ને એકચ્યુઅલી માટે ફાઇનલી વિડીયો આયોજન કરી છે. મળી આપણે કાલ નવા વિડીયોની સાથે મસ્ત મજાના. ત્યાં સુધી બધા મારા વિડીયોને લાઈક કરી દીધો, શેર કરી દીધો અને સબસ્ક્રાઈબ કરી દીધો. જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, ગુડ નાઇટ એન્ડ બાય.